દોસ્તો શેતર વસાવા આવી રહ્યા છે જેલની બહાર। તો દોસ્તો તમને ખબર જ હશે કે આજે 28 ઓગસ્ટ છે અને 28 ઓગસ્ટના દિવસે શેતરભાઈ વસાવાના જામીનની સુનાવણી થવા જઈ રહી છે દોસ્તો। અને આદિવાસી સમાજના લોકો શેતર વસાવાની રાહ જોઈને બેઠા છે। ડીજે ઢોલ નગારા શરણાઈ સાથે શેતર વસાવાનું જોરદાર સ્વાગતની તૈયારીઓ પણ કરી રહ્યા છે દોસ્તો। હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો। તો તમને ખબર જ હશે કે શેતર વસાવા વડોદરા ખાતે જેલમાં મોકલી દેવામાં આવ્યા હતા। તમને ખબર જ હશે કે એક નાની અમથી ભૂલના કારણે શેતર વસાવા જેલના હવાલે ગયા હતા દોસ્તો। આજે શેતર વસાવાના જામીનની સુનાવણી થવા જઈ રહી છે દોસ્તો। આખા ગુજરાતની અંદર શેતર વસાવાની ચર્ચા ચાલી રહી છે દોસ્તો। આજે શેતર વસાવા જેલની બહાર આવી રહ્યા છે દોસ્તો। હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો। તો તમને ખબર જ હશે કે ડેડિયાપાડાના ધારાસભ્ય શેતર વસાવા છે અને નાની ઉંમરમાં શેતર વસાવાનું એવડું મોટું નામ છે કે વાત જ ના પૂછો દોસ્તો। હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો। આ ડેડિયાપાડાના ધારાસભ્ય શેતર વસાવાનું જોરદારમાં જોરદાર સ્વાગતની તૈયારીઓ કરી રહ્યા છે દોસ્તો। આદિવાસી સમાજની મુસ્લિમ સમાજ શેતર વસાવાને એટલો બધો સપોર્ટ કરે છે કે વાત જ ના પૂછો દોસ્તો। તો આજે 28 ઓગસ્ટ છે અને 28 ઓગસ્ટના દિવસે શેતર વસાવાના જામીનની સુનાવણી થવા જઈ રહી છે અને શેતર વસાવા જેલની બહાર આવી રહ્યા છે દોસ્તો। આખા ગુજરાતની અંદર શેતર વસાવાની બૂમો પણ પડવાની છે ને એક જ ચાલે તો શેતરભાઈ વસાવા ચાલે એવા નારા પણ લાગી રહ્યા છે દોસ્તો। તો શું શેતર વસાવા આજે જેલની બહાર આવે છે કે નથી આવવાના કમેન્ટ કરીને જરૂર બતાવો દોસ્તો। તો તમને ખબર હતી કે શેતર વસાવાના 2 થી 3 વાર શેતર વસાવાના જામીન નામંજૂર કરી દેવામાં આવ્યા છે અને 28 ઓગસ્ટના દિવસે આજે શેતર વસાવાના જામીનની સુનાવણી થવા જઈ રહી છે। શેતર વસાવાના જામીન મળશે તરત શેતર વસાવા જેલની બહાર આવશે। તો અત્યારે તમે ચેનલને સબસ્ક્રાઈબર કરી લો તો તમને હું બધા વિડીયો બતાવવા જઈ રહ્યો છું દોસ્તો। તો તમને ખબર જ હશે કે આજે શેતરભાઈ વસાવા જેલની બહાર આવી રહ્યા છે અને શેતર વસાવા જેલની બહાર આવતા તે લોકો શેતર વસાવાનું જોરદાર સ્વાગત કરવા જઈ રહ્યા છે દોસ્તો। હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો। તો તમારા આના વિશે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર બતાવો દોસ્તો। અને અમારી ચેનલમાં નવું હોય તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશો નહીં, તેથી કરી આવા વિડીયો તમારા માટે લાવતો હોઉં છું દોસ્તો। તો આજનો વિડીયો ગમે લાઈક શેર જરૂર કરી ફરી બીજા વિડીયો મળે તબ તક કે लिए जय हिंद जय भारत। મળે એકવાર બીજા વિડીયો તબ તક કે लिए बाय बाय।